નમસ્કાર મિત્રો, ગુજરાત ન્યૂઝમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સમાચાર। ઘણા બધા લોકોને બપોરે ઊંઘવાની આદત હોય છે। કેટલાક લોકો તો દરરોજ બપોરે પોતાની દુકાન બંધ કરીને ઊંઘવાની મજા લેતા હોય છે। આ સાથે અનેક લોકો તો એવા હોય છે જે બપોરની ઊંઘ લેતા જ હોતા નથી, પરંતુ જે લોકો દરરોજ બપોરે ઝપકી લેતા હોય છે એમના સ્વાસ્થ્યને ફાયદાની સાથે સાથે નુકસાન પણ થાય છે। જો કે બપોરની ઊંઘ તમને રિફ્રેશમેન્ટ કરાવે છે, તમે એકદમ સ્ટ્રેસ ફ્રી થઈ શકો છો। તો જાણો બપોરે ઝપકી લેવાથી હેલ્થને થતા નુકસાન વિશે। મિત્રો, બપોરે તમે 30 મિનિટથી વધુ ઝપકી લો છો તો તમને હેલ્થને ફાયદા તો થાય છે, પરંતુ તમે આ સમય કરતાં વધારે વાર ઊંઘવાની આદત પાડો છો, નુકસાન પણ થઈ શકે છે। આ તમારી રાત્રિની ઊંઘને પ્રભાવિત કરે છે। આ માટે બપોરે વધારે સમય સુધી ઊંઘશો નહીં। એક્સપર્ટનું કહેવું એ છે કે લાંબા સમય સુધી તમે બપોરે સૂઈ જાઓ છો તો સ્ટ્રોકનો ખર્ચો અને ખતરો પણ વધી જાય છે, 20% જેટલી વધી જાય છે, જેનું સમર્થન મેડિકલ જર્નલ ઓફ સાયન્સ, અમેરિકન એકેડમી ન્યુરોલોજીના અધ્યયનથી થાય છે। આમાં જાણવા મળ્યું છે કે જે લોકો બપોરે 90 મિનિટ કરતાં વધારે ઝપકી લે છે એમને સ્ટ્રોક આવવાનું જોખમ 25% જેટલું વધી જાય છે। મિત્રો, મળતી માહિતી આવી જ હોય છે। આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરજો મિત્રો। ધન્યવાદ।